ફેમસ ગુજરાતી એક્ટર હિતુ કનેડિયા, જેમની બર્થડે છે 21 ફેબ્રુઆરી. જી હા, તો આજના દિવસે એમની બર્થડેનું હું આજે એનાલિસિસ કરવા જઈ રહ્યો છું ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર દ્વારા. હિતુ કનોડિયા, તમે જાણો જ છો કે આપણા નરેશ કનોડિયા જે છે ગુજરાતી ફિલ્મ એક્ટર, એમના સન છે, બરાબર છે. એ પણ એક્ટિંગમાં છે. તો આજના દિવસમાં એમની બર્થડે છે 21 ફેબ્રુઆરી. તો એનું હું આ વિડીયોમાં જેટલું શક્ય હોય એટલું એનાલિસિસ કરવા જઈ રહ્યો છું, બરાબર છે. શક્ય હોય તો આ વિડીયો એમને પણ જરૂરથી પહોંચાડજો. હિતુ કનોડિયા, 21 ફેબ્રુઆરી 1970. 21 ફેબ્રુઆરી 1970 આ એમની બર્થ ડેટ છે. નામ છે હિતુ કનોડિયા, HITUKANODIA, બરાબર છે. કારણ કે અંકશાસ્ત્રમાં નેમ ન્યુમેરોલોજી પણ કામ કરતું હોય છે, નામ પણ બહુ મહત્વનું કામ કરતું હોય છે. હવે જ્યારે હિતુ કનોડિયા જે નામ આપણે ઇંગ્લિશમાં લઈએ છીએ એનું જ્યારે હું ટોટલ જ્યારે છેલ્લે કરું છું, સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરું ત્યારે નંબર આવે છે 1. 1 નંબર આવે છે, બરાબર છે. 1 નંબર છે સૂર્યનો, ચમકતો સૂર્ય, બરાબર છે. હવે એમની બર્થ ડેટમાં એમનો ભાગ્યાંક છે 3 નંબર અને મૂલાંક છે 4. 3 એટલે કે ગુરુ અને 4 એટલે કે રાહુ, બરાબર છે. હવે આ 3 અને 4નું એમનું કોમ્બિનેશન છે ભાગ્યાંક અને મૂલાંકનો, અને એમના નામનું જ્યારે ટોટલ જ્યારે થાય છે ત્યારે આવે છે 1 નંબર, બરાબર છે. મીન્સ કે ગુરુ પણ મળ્યો, રાહુ પણ મળ્યો અને નામનું મળ્યું, ટોટલ થયું સૂર્ય, બરાબર છે. હવે જ્યારે હું અહીંયા અંકશાસ્ત્ર પ્રમાણે એમની જ્યારે ગ્રેડ બનાવું છું અને હું જોઉં છું ત્યારે એમનો સૂર્ય સારો છે, ગુરુ પણ સારો છે, કેતુ જે છે એ પણ આમાં સારું આવે છે, રાહુની દશા પણ છે, બરાબર છે, અને ચંદ્ર પણ એમનામાં આવે છે, બરાબર છે. આટલા ગ્રહો જે છે એમના અંકશાસ્ત્ર મુજબ એમની જે ગ્રેડ બનાવવામાં આવે છે એ આ પ્રમાણે થાય છે. હવે જો આ ગ્રેડ ઉપરથી તો હું થોડું ઘણું જો એનાલિસિસ કરું તો એક એક્ટર માટે જે નંબરો જોઈએ એ એમનામાં છે. એક એક્ટર તરીકે જે નંબરોની જરૂરત હોય, કારણ કે એક્ટરમાં શું હોવું જોઈએ કે એક્ટિંગ કરતાં સારી રીતે આવડવું જોઈએ, આર્ટિસ્ટિક હોવું જોઈએ, ક્રિએશન હોવા જોઈએ, ઇમોશન્સ હોવા જોઈએ, ઇમોશન પ્રગટ કરતા આવડવું જોઈએ, બરાબર છે. આ બધી વસ્તુ હિતુ કનોડિયામાં પ્રેઝન્ટ છે, કારણ કે એ નંબર એમને સપોર્ટ કરી રહ્યા છે. એક નંબર જે શુક્રનો હોવો જોઈએ નથી, પરંતુ ચંદ્રનો સપોર્ટ એમને મળી રહ્યો છે સારો એવો, જેનું ફેન ફોલોઈંગ્સ પણ સારું એવું બતાવે છે. પણ અહીંયા ચંદ્ર જે છે થોડું નેગેટિવ જઈ રહ્યો છે, એના કારણે થોડું ઇમોશનલ પણ વધારે હશે, બરાબર છે. બહુ જબરજસ્ત નહીં, પણ ઇમોશનાલિટી પણ એમનામાં હશે જ, કારણ કે ચંદ્ર એ ઇમોશન્સનો કારક છે. અને અહીંયા એમની ગ્રેડમાં જ્યારે હું જોઈ રહ્યો છું ત્યારે ચંદ્ર જે છે એ થોડોક નેગેટિવ જઈ રહ્યો છે, પણ એ વસ્તુ એમને ફેન ફોલોઈંગ, એક્ટિંગ, આર્ટિસ્ટિક, ક્રિએશન આ બધું જ આપી રહ્યું છે. ફિલ્મી કેરિયર જે છે એમની આ નંબરથી એમની મળી રહી છે. હવે બીજી વસ્તુ તમે એ પણ જાણો છો કે એ ધારાસભ્ય પણ છે, બરાબર, પોલિટિક્સમાં પણ છે. તો અહીંયા જે 1 નંબર આવી રહ્યો છે, જે સૂર્યનો નંબર, એમનો નામમાં પણ આવે છે ને એમની જે ગ્રેડ બનાવું છું ત્યારે એમાં પણ આવે છે. એટલે એમનું સૂર્ય પાવરફુલ છે, અને સૂર્ય જે પાવરફુલ હોય એ ડોમિનેટિંગ હોય છે, એની પાવરફુલ પર્સનાલિટી હોય છે, અને એ લોકોના ચાન્સીસ સારા એવો હોય છે કે એ લોકો પોલિટિક્સમાં જાય. તો અહીં એ પોલિટિક્સનું જે જયા છે એ નંબર પણ એમનામાં, એમને જે અંકશાસ્ત્ર જે છે હું ગ્રીડ બનાવું છું એમાં પ્રેઝન્ટ છે. હવે આપણે ચલો આ પાછળના દિવસો તો આપણે નથી જોતા, પણ આપણે 2024-25નું હું એનાલિસિસ એમાં થોડુંક કરી રહ્યો છું. તો 21 ફેબ્રુઆરી 2024થી 16 એપ્રિલ 2024, અત્યારે આપણે 2024નું કરી રહ્યો છું, 2025નું પણ હું હમણાં કરીને બતાવીશ. તો આ સમય દરમિયાન હું એ જોઈ શકું છું કે
હા, અહીં એમને બુધની દશા અને કેતુની અંતરદશા ચાલે છે. બુધની દશા, કેતુની અંતરદશા ચાલે છે. તો હવે આ કેસમાં એક વસ્તુ સમજો કે હું જ્યારે અહીંયા ગ્રીડ બનાવું છું એ સમયનું જોઈ રહ્યો છું, ત્યારે એક વસ્તુ છે કે એમનામાં એ સમય દરમિયાન 21 ફેબ્રુઆરીથી લઈને 16 એપ્રિલ 2024માં એમની પાસે પૈસા આવ્યા હશે. બરાબર છે. એમની બુદ્ધિશક્તિ જે કેરિયરમાં લગાવવું જોઈએ કે બીજા કોઈ પણ જરૂર નથી. બુદ્ધિશક્તિ એટલે કેરિયર, ગમે ત્યાં એમનું બુદ્ધિ સારી એવી મેમરી પાવર છે, સારું એવું ફોકસિંગ પાવર દોડ્યો છે, થોડા મની માઇન્ડેડ પણ થયા હશે. પણ અહીંયા કેતુ જ્યારે નેગેટિવ જઈ રહ્યો છે ત્યારે એ પણ આવી રહ્યું છે કે એમને ફ્રસ્ટ્રેશન, મેન્ટલ ઇમોશનલ ડિસ્ટર્બન્સ, અને જો કદાચ હું ખોટો ના હોઉં તો થોડા પારિવારિક ઇસ્યુ પણ થયા હશે, અથવા તો કોઈ પણ રીતે, જરૂર નથી પારિવારિક ઇસ્યુ, પણ કોઈને કોઈ રીતે એમને ફ્રસ્ટ્રેશન આવ્યું હશે આ સમયગાળા દરમિયાન. હવે આગળ જ્યારે જાઉં છું 17 એપ્રિલ 2024થી 19 જૂન 2024, તો આ સમય દરમિયાન પણ હું જ્યારે જોઉં છું ત્યારે શનિ પણ છે અને કેતુ પણ છે. બરાબર છે. તો થોડો સ્ટ્રગલિંગ પીરિયડ આ સમય દરમિયાન રહ્યો હશે. 20 જૂનથી 30 ઓગસ્ટ સુધી જ્યારે હું જોઉં છું ત્યારે પણ થોડું ફ્રસ્ટ્રેશન રહ્યું હશે. બરાબર છે. બાકી 31 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર 2024માં એમને થોડામાં કોન્ફિડન્સની કાં તો હાયર થઈ ગયો હશે કાં તો લોઅર થઈ ગયો હશે. ફ્રસ્ટ્રેશનનો પીરિયડ તો ચાલુ જ છે હજુ. હું જ્યારે 2024 જોઈ રહ્યો છું ત્યારે ઓલમોસ્ટ ફ્રસ્ટ્રેશનનો પીરિયડ તો છે જ. બરાબર છે. 8 સપ્ટેમ્બર 2024થી 23 સપ્ટેમ્બર 2024માં વધારે એમને મેન્ટલ ઇમોશનલ ડિસ્ટર્બન્સ ચાલતું હશે. સ્ટ્રેસ, ટેન્શન, ચિંતાઓ કોઈને કોઈ કારણસર. બરાબર છે. ગમે તે ક્ષેત્રમાં હોઈ શકે છે. ચોવીસ સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર એમાં પણ મને એ જ લાગી રહ્યું છે. આ સમય દરમિયાન જો હું જ્યારે જોઉં છું 2024માં, તો પૈસા તો એમની પાસે આવી જ રહ્યા છે 2024માં થોડા. બરાબર છે. પણ આ ફ્રસ્ટ્રેશનનો પીરિયડ છે લગભગ 2024માં ચાલતો જ હશે. હવે 24 ડિસેમ્બર 2024થી 14 ફેબ્રુઆરી 2025 આ સમય દરમિયાન એમની પાસે પૈસા બહુ સારા એવા આવ્યા હશે. કોઈને કોઈ રીતે આવ્યા હશે એમની પાસે પૈસા. ફેન ફોલોઈંગ વધ્યું હશે, શક્ય છે કામ પણ મળ્યું હોય ફિલ્મોમાં. બરાબર છે. એટ્રેક્શન પાવર વધ્યું હોય, થઈ શકે છે. 29 ડિસેમ્બર 2024થી 14 ફેબ્રુઆરી 2025. પાછું 21 ફેબ્રુઆરી 2025થી 3 મે 2025 સુધી એમાં પણ ફ્રસ્ટ્રેશન, કારણ કે હવે મંગળ જે છે એ થોડો નેગેટિવ જઈ રહ્યો છે. બરાબર છે. એટલે એ પણ મંગળ જ્યારે નેગેટિવ જાય ત્યારે પણ ફ્રસ્ટ્રેશન રહેવાની શક્યતા હોય છે. બરાબર છે. 12 મે 2025થી 27 મે 2025 આ સમય દરમિયાન પણ એમને સ્ટ્રેસ, ટેન્શન રહ્યું હશે વધારે. 2025ની વાત ચાલે છે એટલે શક્યતા ખરી કે આ સમય દરમિયાન એમને સ્ટ્રેસ, ટેન્શન વધારે રહે, મેન્ટલ ઇમોશનલ ડિસ્ટર્બન્સ વધારે રહે. 12 મે 2025થી 27 મે 2025. પૈસાનો તો પીરિયડ બહુ જ સારો છે. અને 23 જુલાઈ 2025થી 31 ઓગસ્ટ 2025 સુધીમાં પૈસા બહુ જ આવશે. એ પણ આમાં દેખાઈ રહ્યું છે. એ જ રીતે 1 સપ્ટેમ્બરથી 18 ઓક્ટોબરમાં પણ પૈસા બહુ સારા એવા દેખાઈ રહ્યા છે. ફેન ફોલોઈંગ વધી શકે છે, એટ્રેક્શન પાવર વધી શકે છે, ફિલ્મોમાં કામ કંઈક વધારે સારું મળે, નવી ફિલ્મ મળે, આ બધું થઈ શકે છે. બરાબર છે. પાછું 19 ઓક્ટોબર 2025થી 13 ડિસેમ્બર 2025 આ સમય દરમિયાન પણ ફ્રસ્ટ્રેશન હોવાના ચાન્સીસ છે. પણ આ બધા સમયગાળો જે છે 2025માં એમને હિંમત મળી રહેશે.
ભલે કદાચ ઇસ્યુ આવે લાઈફમાં, પણ એમને હિંમત મળી રહેશે, કારણ કે મંગળનો સાથ અહીંયા આ 2025માં મને દેખાઈ રહ્યો છે. બરાબર છે? ઓકે, તો આ હતી આટલી મારી હેતુ કનોડિયા વિશે થોડુંક એનાલિસિસ મેં કર્યું છે 2024-25નું. બરાબર છે? આ રીતે જ ગુજરાતીમાં ઘણા વિડીયો લાવતો રહીશ. અને સાથે સાથે જો તમે તમારું પણ તમારા બર્થ ડેટનું, જન્મ તારીખનું અને તમારા નામનું એનાલિસિસ કરવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. 9974969080 997494969080 ઉપર આઈ બટનમાં અને લાસ્ટમાં ઘણા ગુજરાતી વિડીયોની લિંક મળી જશે, જેમાં રેકી છે, ક્રિસ્ટલ છે, એન્જલ થેરાપી છે, યોગ નિદ્રા છે. આ બધા ઘણા વિડીયોની લિંક મળી જશે ઉપર આઈ બટનમાં અને લાસ્ટમાં. તમે એને જરૂરથી જુઓ અને શક્ય હોય તો આ વિડીયોને વધારે ને વધારે શેર કરો કે જેથી આ વિડીયો હેતુ કનોડિયા સુધી પહોંચી શકે અને હું પણ જાણી શકું કે કેટલું કરેક્શન આમાં આવી રહ્યું છે. ઓકે, થેન્ક યુ.